બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 સેકન્ડ લેંગ્વેજ ગુજરાતી એની જે છે કવિતા 4 આવ્યો મેહુલો પાર્ટ 1 ની અંદર આપણે કવિતા ગાય અને સમજી અને પાર્ટ 2 ની અંદર આપણે સવાલ જવાબની ચર્ચા કરશું. તો તમે મારી સાથે જોડાયેલા રહેજો. હજી સુધી જો તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને તમને આવનારા તમામ વિડીયોઝની માહિતી એ મળતી રહે. તો શરૂ કરીએ. ઓકે, અહીંયા જે છે કાવ્યમાં કઈ પંક્તિ ગાવાની મજા પડી તો તમે લખી શકો કોઈ પણ કાવ્ય. જેમ કે મને તો છે ને, નદી સરોવર છલી પડ્યા રે, માછલી કરે હી લોડ રે, આવ્યો ધરતીનો ધણી મેહુલો રે, એ કાવ્ય પંક્તિ ગાવાની મજા પડી. તમારે તમારી રીતે લખવાની કે તમને કઈ કાવ્ય પંક્તિ જે છે ગાવાની મજા પડી. બીજો, તમને વરસાદ ગમે કેમ? તો ઓફકોર્સ જે છે મને તો મારું પર્સનલ પૂછું, મારું હું કહું તમને તો મને વરસાદ બહુ જ ગમે. કારણ કે વરસાદ જે છે એમાં ખાસ મીઠી મીઠી જે મહેક આવતી હોય, ખુશ્બુ આવતી હોય, એને સુગંધ આવતી હોય. જુઓ જે છે સમાનાર્થી છે, મહેક, ખુશ્બુ અને સુગંધ. તો આ આવતી હોય માટીની, એ ભીની ભીની, એ મને બહુ ગમે. અને વરસાદમાં ઘણી બધી વાર કેવું થાય, બહુ વધારે વરસાદ પડે તો સ્કૂલમાં છુટ્ટી પડી જાય એટલે મને બહુ ગમે. તો તમારે તમારું કારણ કહેવાનું છે કે તમને વરસાદ ગમે અને કેમ. ત્રીજું, તમે માછલીઓ ક્યાં ક્યાં જોઈ છે અને માછલીઓ કેવી કેવી હતી? તો કે ઓફકોર્સ જે છે માછલી જે છે આપણે માછલી ઘરમાં ખાસ તો જોઈ હોય, તળાવમાં, નદીમાં. અને કેવી હોય માછલી? ઓફકોર્સ નાની મોટી રંગબેરંગી એવી અલગ અલગ માછલીઓ હોય. તમને માછલી બનવું ગમે? શા માટે? તો કે હા, માછલી બનવું ગમે. શું કામ? તો કે માછલીની જેમ હું પાણીમાં તરી શકું, સરસ મજાના નદી, તળાવ, સરોવર અને મારા મનગમતા દરિયામાં તરી શકું. હે ને? મને દરિયો બહુ ગમે. તમને શું ગમે? નદી, તળાવ, દરિયો? તમે જણાવી શકો. તમને એમ થાય મેમ વારંવાર શું પૂછ્યું, તમે જણાવી શકો. બીકોઝ આપણું કન્વર્ઝેશન કેમ થાય? આપણી વાતચીત કમેન્ટ બોક્સમાં ને આધારે, રાઈટ? તો મને ગમે તમારો પણ અભિપ્રાય જાણવો, એટલે હું કહું. હા, અચ્છા. પછી પાંચમું, તમે વરસાદ આવે ત્યારે રસ્તા ઉપર ખાડામાં પાણી ભરાયેલું હોય તો તમે શું વિચારો? ઓફકોર્સ જ્યારે વરસાદમાં પાણી જે છે એ ખાડામાં ભરાયેલું હોય ત્યારે આપણને એમ થાય કે ખાડો ભરી દેવો જોઈએ, જેથી કરીને મચ્છર પણ ના થાય, રોગચાળો પણ ના થાય. અને ખાસ કરીને જે ટુ વ્હીલરમાં જતા હોય એને સ્કૂટર ઉપર કેમ તો પડી જવાની બીક રહેતી હોય, આપણને આઈડિયા ન હોય કે ખાડો કેટલો ઊંડો છે. તો હું એવું વિચારું કે આ ભાઈ ખાડા ખાબોચિયા જે છે એ પૂરી દેવા જોઈએ, ખાડા ખાસ કરીને. ઓકે, બીજું છે જુઓ અહીંયા શું છે, ઉદાહરણ મુજબ આપેલા શબ્દને માટે કવિતામાં વપરાયેલા શબ્દો લખો. ઓકે, તો અહીંયા શું કરવાનું છે? શબ્દ લખવાના છે. તો અહીંયા જે છે આપણે કરી શકીએ, જેમ કે અહીંયા ઉત્તર માટે જે ઉત્તર છે, દક્ષિણ માટે તો દક્ષિણ જ શબ્દ વપરાયેલો છે, રાઈટ? બળદ માટે શું વપરાયેલું છે? તો કે બળદ માટે ધોરી વપરાયેલો છે. તો અહીંયા આપણે લખશું ધોરી. બળદ માટે એક જ મિનિટ. હા, યસ, ધોરી શબ્દ વપરાયેલો છે. ઓકે, વરસાદ જે છે એના માટે શું વપરાયેલું છે? તો કે વરસાદ માટે મેહુલો શબ્દ વપરાયેલો છે. તો મેહુલો. ઓકે, પછી જે છે બે પડવાળી એટલે શું થશે? તો કે બેવડી રાસ, રાઈટ? એટલે શું લખેલું? તો બેવડી આવશે. ઓકે, પછી દેડકી માટે શું આપેલું છે? ડેડકડી આપેલું છે. તો ડેડકડી આવશે, ડેડકડી. ઓકે, ડેડકડી આમાં છે પણ ડેડકડી આવશે. પછી જે છે ખેડૂત, ખેડૂત માટે શું કયો શબ્દ વપરાયેલો છે? તો કે ખેડૂત માટે ખેડુ વપરાયેલો છે. ઓકે, ખેડૂ એટલે ખેડૂત. સ્ત્રી માટે કયો શબ્દ વપરાયેલો છે? તો અસ્તરીએ લીધા નાના બાળ. જો ને કવિતા જો તમને આવડતી હશે તો એના ઉપરથી આરામથી તમને આ બધું આવડી જશે. તો અસ્તરીએ લીધા નાના બાળ. જો ઓકે, અસ્તરીએ સ છે એ આખો આવશે. દોરડું માટે કયો શબ્દ વપરાયેલો છે? રાશ વપરાયેલો છે. ઓકે, આ તમને સમાનાર્થી શબ્દ હોય એ બધામાં તમને કામ લાગે. પછી શું છે? ત્રીજો સવાલ, તમારા પ્રદેશમાં બોલાતા ઉપરના જેવા તળપદા શબ્દોની યાદી બનાવો. તો આપણે જે છે એ શું કરવાનું? તો કે તમને કોઈ તળપદા શબ્દો આવા તમારી બોલાતા હોય એ તમારે લખવાનું. તમારે જેમ કે અમારે છે ને હાશ ને એવા બધા શબ્દો વપરાય, એ તમારા ઉપર ડિપેન્ડ છે કે તમે તમારા પોતાના શહેર ગામમાં ક્યાં વાપરો છો, એ તમારી રીતે લખવાનું. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન 4 ઉપર જઈએ અને ક્લિયર કરી દઉં છું. યસ, ઓકે, તો નેક્સ્ટ પ્રશ્ન 4 ઉપર જઈએ. દેખાય છે ને બાળકો? યસ. કાવ્યના આધારે નીચેના વાક્ય સાચા છે કે ખોટા એ લખવાનું છે. કાવ્યના આધારે સાચા છે ખોટા.
સૌથી પહેલું છે માછલીઓ જે છે એ આનંદ કરી રહી છે. ઓફકોર્સ નવું પાણી આવ્યું છે, માછલી આનંદ કરી રહી છે. બળદના ડોકે એ ધૂસરી મુકાઈ ગઈ છે. યસ, ડોકે મુકાઈ ગઈ છે. ત્રીજું, ખેડૂએ પાક લણી લીધો છે. ના ભાઈ ના, હજી તો ખેડૂત પાક ઉગાડશે, તો લણી ક્યાંથી લે, હે ને. ચોથું, સ્ત્રીઓ પોતાના બાળકોને ઘરે મૂકી ખેતરમાં જાય છે. ના, કવિતામાં તો એવું છે કે એને છાતીએ ગળે લગાડી લીધા છે, છાતીએ, રાઈટ. અસ્તરીએ લીધા નાના બાળ જો, તો અહીંયા ખેતરમાં જતી નથી. પાંચમું, દરેક જગ્યાએ પાણી પાણી થઈ ગયું છે. યસ, દરેક જગ્યાએ, કારણ કે નદી, સરોવર, કોઈ પણ જગ્યા લઈ લો, વરસાદને કારણે ધરતી ઉપર પાણી પાણી થઈ ગયું છે. દેડકી પણ આશીર્વાદ આપી રહી છે. છઠ્ઠું, યસ, દેડકડી દીએ આશીષ જો, છે ને કવિતા. એક વાર તમે કવિતા જો તમને યાદ રહી જશે, ગાવાની મજા પડશે, તો એના ઉપર તમને ખરા ખોટા પૂછાય, સવાલ જવાબ પૂછાય, શબ્દના અર્થ પૂછાય, વિરોધી પૂછાય, બધું જ આવડી જાય. ગોખણ પટ્ટી લેંગ્વેજમાં એટલે કે ભાષામાં કરવાની નહીં. ઓકે, અને બાકી તો હું છું ને હેલ્પ કરવા માટે. ચલો, સાતમું, ગાય એના વાછરડા સાથે છે. યસ, નદી સરોવર છલકાયા હોવાથી એમાં પાણી બચ્યું નથી. ના બાપા, બધું પાણી પાણી બહુ ઓવરફ્લો થઈ ગયું છે, પાણી બચ્યું નથી, એ તો ખોટું છે. ઓકે, તો આગળ વધીએ સમય વેસ્ટ કર્યા વગર. યસ, તો પછી અહીંયા છે પાંચમો સવાલ ઉપર આપણે આવી જઈએ. યસ, પાંચમો સવાલ કે અહીંયા શું કીધેલું છે, મેહુલાને ધરતીનો ધણી શા માટે કહ્યો છે, તો કે મેહુલો છે એટલે કે વરસાદ જે છે એને ધરતીનો ધણી કહ્યો છે, કારણ કે ધરતી છે ઉપર મેહુલાની વર્ષા ધારા થઈ છે, અને એથી જ ધરતીમાંથી બીજના અંકુર ફૂટે, ધરતી જે છે લીલી છમ થઈ જાય, અને એના માટે જ એને ધરતીનો ધણી કહ્યો છે. બીજું, દેડકડી કોને આશીષ આપી રહી છે, તો કે દેડકડી જે છે એ કોને આશીષ આપે છે, તો કે મેહુલાને આશીષ આપે છે. કોને? મેહુલાને. શું કામ એને આશીષ આપે છે? કારણ કે વરસાદની કારણે જ ખાડા ખાબોચિયામાં પાણી ભરાય, અને ખાડા ખાબોચિયામાં દેડકાને તો મજા પડી જાય, હે ને, એટલે એને આશીષ આપી રહી છે. મેહુલે માંડ્યા મંડાણ એટલે શું થઈ, તો કે શરૂઆત થઈ જ્યારે, એટલે એને શું કહેવામાં આવે, મંડાણ કહેવામાં આવે. વરસાદની શરૂઆત થઈ છે એટલે. મેહુલાના આગમનથી ધરતી ઉપર ક્યાં ક્યાં પરિવર્તન જોવા મળે છે. ઓહો, આમાં તો તમે તમારી જાતે લખી શકો કે ધરતી ઉપર શું પરિવર્તન થયા છે, તો કે ધરતીમાં પડેલા બીજ હોય એમાંથી અંકુર ફૂટી નીકળે, ધરતી લીલી છમ થઈ જાય, જાણે એને લીલા રંગની સાડી પહેરી હોય એવું લાગે. માણસ, પશુ, પક્ષી, જળ, ચેતન, આ બધા જ માં ખુશીઓ જે છે એ ખુશીઓથી તરબોળ થઈ જાય. સર્વત્ર દરેક જગ્યાએ નવી ચેતનાના દર્શન થાય. મતલબ બહુ સરસ મજાનું પરિવર્તન તમને જોવા મળે. છઠ્ઠું જે છે એ નીચે આપેલા શબ્દોમાંના અક્ષરો ઉપરથી ઉદાહરણ મુજબ શબ્દો બનાવો. શું કરવાનું છે અહીંયા, જેમ કે જુઓ, અહીંયા ઉમર ગામ, તો અહીંયા જુઓ ગામ, રમ, ઉર, ઉમર, ગાર, એવા શબ્દો બને, રાઈટ. તો આપણે અહીંયા બનાવવાના છે. તમને એક હું તમને બનાવી આપું છું, બાકીના તમારી જાતે તમે બનાવી શકો, ઓફકોર્સ. તો જુઓ અહીંયા જેમ કે અહીંયા જે છે દયા સાગર. ઓકે, તો કયા કયા શબ્દ બની શકે એ એક્ઝામ્પલ તમને આપું છું, બાકીના જાતે બનાવજો. જેમ કે દયા, પછી શું આવે, યાદ, પછી રામ, ઉર, ઉમર, મર, રાઈટ, આવા શબ્દ આવે. પછી આપણે જોઈએ બીજું, સમાચાર પત્ર. તો એમાંથી કયા બને એ આપણે જોઈએ. ઓકે, તો આ હું ઇરેઝ કરી દઉં છું, અને બીજું આપણે બનીએ સમાચાર પત્ર. સમાચાર પત્ર ઉપરથી તો કે માસ, માર, માપ, મેપત થઈ જાય છે ને, રમા,
આવા શબ્દ બની શકે. પછી આપણે જોઈએ તારણહાર ઉપરથી કયા કયા બને, તો તાર, રણ, હાર, તારણ, હારતા, રણ એવા શબ્દ બની શકે. પછી સફરજન ઉપરથી જોઈએ. ઓકે, સફરજન ઉપરથી શું બને, તો કે સફર, સર, નજર, રફ, નસ, રસ, રન, નર આવા ઘણા બધા શબ્દો તમારી જાતે બનાવી શકો. ઈમાનદાર બધું રેડીમેડ નથી આપતી, હે ને કોપી પેસ્ટ નથી કરવાનું, તમારે તમારી જાતે પણ તમારી બુદ્ધિ વાપરવાની છે. ઈમાનદાર ઉપરથી તો કે ઈમાન, માન, નઈ, નમાઈ, દાન, નર, રન, રમા, માદા, માર, દાર, દાઈ, માઈ આવા ઘણા બધા શબ્દો બની શકે. તો આઈ હોપ કે તમને આવડે. પછી આપણે જઈએ પ્રશ્ન નંબર 7 ઉપર. પ્રશ્ન નંબર 7 છે નીચેનો ફકરો વાંચો અને તેમાં 5 કે વધુ, આપણે લાઈટ ચાલુ કરી દઈએ એટલે દેખાય, યસ, 5 કે વધુ અક્ષરવાળા જે શબ્દ હોય એમાંથી કોઈ પણ 12 શબ્દોની યાદી કરો અને પૂછેલા સવાલના જવાબ આપો. તો આપણે સૌથી પહેલા પેરેગ્રાફ વાંચીએ અને સવાલના જવાબ આપીએ. તો કે દેવ દિવાળીમાં 5 દિવસ બાકી હતા. હું તાબડતોબ નીકળ્યો, સીધો જ પુસ્તકાલયમાં ગયો. દરવાજા પાસે જ ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટનની વિગતો લખેલી હતી. બાજુમાં સૂચના ફલક હતું, એમાં મકર સંક્રાંતિના દિવસે ભવ્ય પુસ્તક મેળો ભરાવાનો હતો તેની માહિતી હતી. ટૂંકમાં આ પેરેગ્રાફની અંદર વાત કરેલી છે પુસ્તકાલયની અને લેખકને શું વાંચવાનો શોખ હતો. તો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર સવાલ જવાબ વાંચીએ. પહેલું, લેખક પુસ્તકાલય જે છે એમાં શા માટે ગયા હતા? તો કે લેખક જે છે શું કામ ગયા હતા? વાંચવા માટે, પુસ્તકો લેવા માટે ગયા હતા. બીજું, લેખકને કયા પુસ્તક વાંચવાનો શોખ હતો? તો કે લેખકને જે છે એ ઇતિહાસ આધારિત વાર્તાઓના પુસ્તકો વાંચવાનો શોખ હતો. અહીંયા ઐતિહાસિક નવલકથા એ લીધી એટલે. ઓકે, ચલો તો ફટાફટ ટાઈમ વેસ્ટ કર્યા વગર પ્રશ્ન નંબર 8 ઉપર જઈએ. ઓકે, લીટી દોરેલા, યસ, લીટી દોરેલા શબ્દને સ્થાને કૌંસમાં આપેલા શબ્દો લખી ફરીથી જરૂરી ફેરફાર કરી વાક્ય ફરીથી લખો. જુઓ અહીંયા, કૂતરો રોટલી ખાઈ ગયો એની જગ્યાએ આપણે શું કરવાનું છે? તો કે બિલાડી, અને બિલાડી કરવાની છે. તો કે બિલાડી રોટલી ખાઈ અને લાસ્ટ જ શું ફરક પડશે? તો કે ગઈ. ઓકે, ગઈ કરીને ડેશ. ઓકે, આ જ પ્રશ્ન ફેર પડશે, બાકી આખું વાક્ય એમને એમ આવશે. અશોકભાઈએ પત્ર લખ્યો એની જગ્યાએ વાર્તા, તો અશોકભાઈએ વાર્તા લખી. શું આવશે? લખી. ઓકે, જે ફેરફાર છે એ જ હું અહીંયા જણાવું છું, આપણે આખું વાક્ય નથી લખતી. થાળીમાં રોટલી આપી છે, તો થાળીમાં શાક આપ્યું છે. શું આવશે? તો કે આપ્યું છે. ઓકે, આ ફેર. બહેન ગીત ગાતી હતી એની જગ્યાએ ભાઈ ગીત ગાતો હતો, તો શું આવશે? અહીંયા ગાતો હતો. ઓકે, પૂર્ણ વિરામ આવશે. યસ. ખૂણામાં દંડો પડ્યો છે એની જગ્યાએ ખૂણામાં લાકડી પડી છે, તો પડ્યોની જગ્યાએ શું આવશે? પડી છે. પડી, લાકડી પડી છે. યસ, આવડી ગયું ને? પછી આપણે આગળ જઈએ ક્વેશ્ચન નંબર 9 ઉપર. ક્વેશ્ચન નંબર 9 જે છે શું છે? તો કે કૌંસમાંથી યોગ્ય શબ્દ લઈ ખાલી જગ્યા પૂરો. ઓકે, અહીંયા જે છે ખાલી જગ્યા પૂરવાની છે. સૌથી પહેલું જે છે એ રામ ડેશ વનમાં ગયા, તો શું આવશે? રામ અને, આને શું કહેવાય? સંયોજક. ઓકે, રામ અને સીતા વનમાં ગયા. મારે તો વહેલા ઉઠવું હોય છે પણ ઉઠાતું નથી. ત્રીજું, તાવ આવ્યો હતો તેથી અશક્તિ લાગે છે. પછી આવશે ચોથું, આ વાર્તા બધાને ગમે કે ના પણ ગમે, રાઈટ? દરેકનો ટેસ્ટ કેવો હોય? અલગ અલગ. જેમ કે મને આ વસ્તુ ગમતી હોય, જેમ કે ગુજરાતી મારો પ્રિય વિષય છે, પણ તમને કદાચ અલગ વિષય પણ ગમતો હોય. અચ્છા, કમેન્ટ બોક્સમાં જણાવજો તમારો પ્રિય વિષય, એવું લખજો, માય ફેવરેટ સબ્જેક્ટ અથવા તો મારો પ્રિય વિષય લખશો ને મિત્રો. યસ. ચલો, પાંચમું, હું ઘરેથી વહેલો નીકળ્યો છતાં મોડો પડ્યો. હે ને, હું પેલો નીકળી ગયો તો પણ ટ્રાફિક હતો, રાઈટ? તો છતાં મોડો પડ્યો, આવું કહી શકો. પછી પ્રશ્ન નંબર 10, નીચેના શબ્દોનો અર્થ જે છે, નીચેના શબ્દોનો અર્થ કયા વાક્યમાં સાચી રીતે વપરાયો છે તે શોધો. બાકીના 2 શબ્દ માટે તમે યોગ્ય વાક્ય બનાવો. પહેલું, મંડાણ એટલે શું? તો કે
અહીંયા જે છે છૂટાછવાયા વાદળ જોઈને કહી શકાય વરસાદના મંડાણ થયા છે. કાળા વાદળ જોડા, હા તો ઓફકોર્સ શું આવશે? કાળા વાદળ જોતા લાગે છે વરસાદ આવશે. છલ્લી વળવું એટલે બધી જગ્યાએ બધે જ પાણીની રેલમછેલ જોઈને લાગે છે સરોવરમાં પાણી છલ્લી વળ્યા હશે. એવી રીતે તમે આના બધાના બનાવી શકો. જેમ કે શું છે? ખાબોચિયું, તો કે ખાબોચિયું તો થોડા વરસાદથી પણ છલકાઈ જાય. ધોધમાર વરસાદથી પણ ખાબોચિયું ના ભરાય. તો થોડા પહેલું આવે કે ખાબોચિયું થોડા વરસાદથી ભરાઈ જાય. ઓકે, આ રીતે તમે કરી શકો. પછી જુઓ પ્રશ્ન નંબર 11. 11મો શું છે? બસ હવે થોડાક જ પ્રશ્ન બાકી છે હા મિત્રો. 11મો કે શું છે? તો કે ફકરામાં લીટી દોરેલ શબ્દને જગ્યાએ કૌંસમાંથી વિરોધી શબ્દ મૂકી અને ફરીથી ફકરો લખો. તો સૌથી પહેલું જોઈએ આપણે અહીંયા નંબર આપતા રહેશું. ઓકે, એટલે તમને આઈડિયા આવે કે ઋષિએ સાપને શાપ આપ્યો. શાપનું વિરોધી શું થશે? આશીષ. સૌથી પહેલું આવશે આશીષ. ઓકે, તો અહીંયા જે છે આપણે ક્લિયર કરીને તમને 1 કરી દઉં એટલે આશીષ ખબર પડે પહેલી ખરી જગ્યામાં. ઓકે, આશીષ આપ્યો. તેઓ દક્ષિણ દિશામાં ચાલ્યા ગયા. હવે દક્ષિણનું વિરોધી શું આવશે? ઉત્તર. તો અહીંયા આપશું આપણે 2. ત્રીજું, થોડેક દૂર ગયા ત્યાં મોટું રણ આવ્યું. તો મોટુંનું વિરોધી શું આવશે? નાનું. તે નીચે જોઈને મંત્રોચ્ચાર કરવા લાગ્યા. નીચેનું વિરોધી શું આવશે? ઉપર. તો 4. ક્લિયર? શાપનું આવશે આશીષ, દક્ષિણનું ઉત્તર, મોટુંનું નાનું અને નીચેનું ઉપર. હવે અહીંયા જુઓ પ્રશ્ન નંબર 12. લીટી દોરેલ શબ્દની જગ્યાએ કૌંસમાંથી ઉદાહરણ મુજબ શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. તો અહીંયા શું કરવાનું છે? જેમ કે વરસાદ જે છે રાશનું સમાનાર્થી દોરડું થાય, રાઈટ? તો અહીંયા વરસાદનું સમાનાર્થી થશે મેહુલો. અહીંયા પણ એવું કરું છું. 1. ધરતીનો ધણી મેહુલો. ધરતીનું શું થશે? ધરા. આ બીજું. કૃષકનું શું થશે? ખેડૂત. તો અહીંયા આવશે 3. ઓકે, આ રીતે તમે કરી શકો સમાનાર્થીને વિરોધી. પછી છે પ્રશ્ન નંબર 14. આપણે બસ બહુ નજીક છીએ પૂરું થવાને આરે. ઓકે, 18 પ્રશ્ન છે, આપણે આવી ગયા છે પ્રશ્ન નંબર 13 ઉપર. તો અહીંયા જુઓ ગાય તો ગાવલડી લખેલું છે. તો શું આવશે? વાદળ છે તો વાદળડી. શું આવશે વાદળનું? વાદળડી. ઓકે, પછી જે ભાભીનું શું આવશે? તો કે ભાભીનું ભાભલડી. પછી આવશે આંખનું આંખલડી. ઓકે, આ રીતે. 14મો છે પ્રશ્ન. નીચે આપેલા ચિત્રને આધારે 5 વાક્ય લખો. કાવ્યમાં આપેલ ચિત્રને આધારે, રાઈટ? તો તમારી મુજબ લખી શકો. આ શબ્દોને તમારા શિક્ષકની મદદથી વાંચો. તો અંતઃકરણ, દુઃખ, નિશ્વાસ, નિસ્વાર્થ, અંશતઃ, ક્રમશઃ. આ જે 2 ડોટ છે ને એને હ તરીકે વંચાય. ઓકે બાળ મિત્રો. પછી જુઓ અહીં મૂકેલા વિશેષણોની સામે તમારી ઈચ્છા મુજબનું યોગ્ય નામ મૂકી ખાલી જગ્યા ભરો. જેમ કે લાલ કંકુ, તો આપણે આરામથી ફટાફટ કરી શકીએ. જેમ કે ડાહ્યો, તો શું આવશે? ડાહ્યો છોકરો. ઓકે, તો આવી રીતે લખી શકો. ડાહ્યો છોકરો. ઓકે, પછી આવશે ધોધમાર. તો ધોધમાર વરસાદ. ઓકે, પછી આવશે હોશિયાર બાળક. તમારી જાતે કરી શકો. ઓકે, હસ્તી કન્યા. 15 વર્ષ. કાચું લીંબુ લઈએ. લીંબુ. મકાન બી આવી શકે પણ આપણે લીંબુ લઈએ. મને બહુ ભાવે લીંબુ. નાનકડો છોકરો. સુંદર ગામ. હે ને? તમારું ગામ સરસ છે, મને પણ બહુ ગમે ગામ. તમે કયા ગામના છો પ્લીઝ જણાવજો. મોટો પહાડ. હે ને? પછી લાંબુ. શું હોય? લાંબુ. લાંબુ તમારી જાતે લાગજો. હે ને? તોફાની કાનુડો. હે ને? સરસ. કાનુડો.
બહુ સરસ મજાનું ગીત છે, કોક વાર યાદ આવશે તો સંભળાવીશ કાનુડાનું, હે ને, મને યાદ દેવડાવજો કોક વાર. યસ, ચલો નેક્સ્ટ સવાલ નંબર 17 અને 18 બે જ બાકી રહ્યા, રાઈટ? હવે અહીંયા જે છે આપણે શું કરશું, આપણે ખાલી જગ્યાને નામ આપતા જશું. એક શું હતું તો કે આપણે એની ઉપર ટિક કરતા જશું. ઓકે, કે શું શું આવે છે એ. તો કે એક સરસ મજાનું નાનકડું ગામ હતું. નાનકડું ગામમાં આશરે તો કે ગામમાં આશરે 125 ઘર હતા. કોઈના ઘર મોટા તો કોઈના ઘર શું છે, નાના. નાના ક્યાં ગયા તો કે નાના. યસ, તો વળી કોઈના ઘર નાના. ગામમાં સરસ મંદિર. ગામમાં શું આવશે તો કે સરસ મંદિર. તેના ઉપર ડેશ ધજા ફરકે. કેસરી ધજા ફરકે. ક્યાં ગયું તો કે કેસરી ધજા ફરકે. એના આંગણામાં લીલાછમ ઝાડવા છે. લીલાછમ ઝાડવા. એની ઉપર રંગબેરંગી પક્ષીઓ આવ્યા કરે. મંદિરમાં ડેશ ઘંટ બાંધેલો તો કે પિત્તળનો ઘંટ બાંધેલો. પિત્તળ એટલે કોપર. તેનો ડેશ એટલે મધુર. તેનો મધુર એટલે સરસ મીઠો રણકાર આખા ગામમાં ફરી વળે. છેલ્લે આવશે આખા. ઓકે, તો આ રીતે તમને આવડી ગયું. પછી જોઈએ લાસ્ટ ક્વેશ્ચન. થાકી ગયા ને બાળકો? બસ હવે છેલ્લો પ્રશ્ન. હા, કે નીચેના વાક્યોનો તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો. અનુવાદ એટલે ટ્રાન્સલેશન. કેમાં કરવાનું છે? ઇંગ્લિશમાં. તો તમે તમારી રીતે કરી શકો અને જે છે મતલબ એનો અર્થ ન ફરવો જોઈએ. તો વરસાદમાં રમવાની ખૂબ મજા આવે. તો શું આવશે? we like to play in the rain very much, right? આ રીતે ફર્સ્ટ સેન્ટેન્સ. બીજું, પહેલા વરસાદથી જ ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી. તો શું આવશે અહીંયા? આપણે ડિલીટ કરી નાખીએ, હે ને? આવડી ગયું ને તમને? યસ. બીજું, પહેલા વરસાદથી જ ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી. તો farmers started growing seeds from the first rain. Okay, from the first rain. Okay, છે ને? હવે ત્રીજું, ગાય અને બળદ ખેતરમાં ઘાસ ચરે. તો શું આવશે? a cow and ox are grazing grass in the field. ઓકે, પૂર્ણ વિરામ. ફૂલ સ્ટોપ જેને ઇંગ્લિશમાં કહેવાય. ઓકે, ચલો પછી નેક્સ્ટ જોઈ લઈએ. નાના બાળકો વાછરડા સાથે રમે છે. તો શું આવશે? લિટલ ચિલ્ડ્રન are playing with the caves. Okay, yes. પછી છે સરોવરમાં રંગબેરંગી માછલી જોવાની મજા આવે. તો એનું આવશે we like to see colorful fish in the lake. અચ્છા, લેક નો સ્પેલિંગ ખોટો છે. LAKE આવે. યસ, લેક. તો અહીંયા આપણું ચેપ્ટર ફાઇનલી પૂરું થાય છે. આઈ હોપ કે તમને મજા પડી હશે. સ્વાધ્યાય પોથી વર્કબુક વાળું નવું ચેપ્ટર લેશું આપણે. તો જોડાયેલા રહેજો મારી સાથે. ત્યાં સુધી આવજો.